એક દિવસની ઉજવણી કરી રહ્યા છે અને દરેક જગ્યાઓ પર એ દિવસ આવે છે ત્યારે ઘણા બધા લોકો માન સન્માન આપતા હોય છે. તો આજે એક કેલેન્ડર પ્રમાણે અને જેઓએ દિવસ નક્કી કર્યો છે એમના અનુકરણ પ્રમાણે આજે એક મહિલા દિવસ છે. કયો દિવસ છે? તો હું વિનંતી કરીશ બધી જ બહેનો પોતાની જગ્યા પર ઊભી થાય. બધી જ બહેનો એક વખત બધી જ બહેનો પોતાના જગ્યા પર ઊભા થાય. ભાઈઓ બેઠેલા રહે, બરાબર? બધી જ બહેનો પોતાની જગ્યા પર ઊભી થાય કે પ્રભુ વિશેષ એમને આશીર્વાદિત કરે. પ્રભુ વિશેષ એની કૃપા એ બહેનો પર રાખે અને પ્રભુની કૃપા એમના પર બને, પ્રભુના આશીષ એમના પર બને અને પ્રભુ એમના મનોરથોને પૂરા કરે, એમની મનની ઈચ્છાઓને પૂરી કરે અને એમની કમી ઘટી પ્રભુ ધ્યાનમાં રાખીને પ્રભુ એમને આશીર્વાદિત કરે. માટે દરેક આપણે એમના તરફ હાથને લંબાવીને આપણે પ્રાર્થના કરીશું કે ચોક્કસ બહેનોને પ્રભુ એ આશીર્વાદિત કરે. ઐશ્વર્ય પિતા, અમે તમારા આભાર માનીએ, સ્તુતિ કરીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજે મંડળીની અંદર પિતા પરમેશ્વર એક બહેનોની મોટી એક સંખ્યા તમે આપી છે. એ બહેનોના માટે પણ અમે આભાર માનીએ છીએ. તમારી સ્તુતિ, તમારી પ્રશંસા કરીએ છીએ. આજે વિશ્વભરની અંદર પિતા પરમેશ્વર બધી જગ્યાઓ પર આ દિવસને એક માન સન્માન આપતા પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. કેમ કે આજે પિતા પરમેશ્વર તમારા વચનની અંદર લખવામાં આવ્યું છે, દિવસો એ સમયો એ તમારા તરફથી ઠરાવેલા હોય છે. આજે પિતા પરમેશ્વર એક મહિલા દિવસ છે ત્યારે અમે આ દરેક સ્ત્રીઓના માટે, મહિલાઓના માટે અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ દરેક મહિલાઓને પ્રભુ ઈસુના લોહીથી અમે બાંધીએ છીએ. પ્રભુ તમારી કૃપા દરેક પર બને. પ્રભુ એમના જીવનની અંદર કોઈ પણ તકલીફો, મુશ્કેલીઓ હોય, કોઈ પણ ઓ પિતા પરમેશ્વર વિતામણો હોય, હેરાનગતિ કરનારી દૃષ્ટતાના બંધન હોય, અંધકારની તાકાતો હોય, અંધકારની બેડીઓ હોય, પ્રભુ ઈસુના નામમાં દૂર થવા પામે. આજે મંડળી અમે એમના માટે પ્રાર્થના કરીએ છીએ. એમના મનોરથો પૂરા થાય ને પ્રભુ આશીર્વાદિત થાય. ઓ પ્રભુ એમના હરેક કાર્યો જે તમારી દ્રષ્ટિની અંદર યોગ્ય છે એવા હરેક કાર્યો એ સફળતાને પ્રાપ્ત કરે એ અમારી પ્રાર્થના છે. હાલેલુયા. ઓ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ. ઓ પ્રભુ બાઇબલની અંદર લખ્યા પ્રમાણે એસ્તર દોબરા સમયે આ બહેનો બનવા પામે. પ્રભુ તમારા મહિમાને પ્રગટ કરનારા બને એ મારી પ્રાર્થના છે. ઓ પ્રભુ ઓ મરિયમ સમાને આ બહેનો બનવા પામે મારી પ્રાર્થના છે. ઓ પિતા પરમેશ્વર ને તમારા રાજ્યના માટે ઓ પિતા પરમેશ્વર કે બળતરીનું કારણ બને આ મહિલાઓ થકી મારી પ્રાર્થના છે. ઓ પ્રભુ ઉપસ્થિત દરેક મહિલાઓને અમે તમારા હાથોની અંદર સમર્પિત કરીએ છીએ. દરેક પર તમારું મુખ ઉઠાવીને મુખનો પ્રકાશ પાડો. તમારી શાંતિ, સુરક્ષા, સલામતી અને સ્વર્ગીય આશીષો પ્રભુ તમે રહેવા દો. વચનના સગળા આશીષોથી તમે આશીર્વાદિત કરો એ મારી પ્રાર્થના છે. પ્રભુ મંડળી તરીકે અમે સગળા પ્રભુ અમને આશીર્વાદિત જાહેર કરીએ છીએ અને પ્રભુ તમારા વચનો પ્રમાણે આશીર્વાદિત કર્યા માટે આભાર. આજે અમે પ્રાર્થના કરીએ છીએ આ મહિલાઓમાંથી ઘણી બધી પિતા પરમેશ્વર ઉચ્ચ સ્થાનો પર એક પદવીને ધારણ કરે મારી પ્રાર્થના છે. ઓ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ ગામથી લઈને દેશ સુધીના આગેવાનોમાં પણ એક આગેવાનીને પ્રાપ્ત કરનારા બને અમારી પ્રાર્થના છે. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ નોકરીના ક્ષેત્રે પણ પિતા પરમેશ્વર અલગ અલગ ઓ પિતા પરમેશ્વર મોટી જગ્યાઓ પર આ મહિલાઓના સ્થાનને પ્રાપ્ત કરી શકે મારી પ્રાર્થના છે. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ
પ્રભુ આજે આ મહિલાઓને વિશેષ તમે ઉપયોગ કરો, તમારા મહિમાના માટે મારી પ્રાર્થના છે. ઓ પ્રભુ, આ દરેક મહિલાઓને અમે તમારા હાથોની અંદર સમર્પિત કરતા ઈસુ પ્રભુ તમારા નામથી માંગીએ છીએ. આમેન. પરંતુ બીજો વિષય છે તમારા પતિઓને આધીન હો, કે જેથી જો કોઈ પતિ સુવાર્તાના વચન માનનાર ન હોય તો તેઓ પોતાની સ્ત્રીઓના આચરણથી, એટલે તમારા મર્યાદાયુક્ત નિર્મળ આચરણ જઈને સુવાર્તાના વચન વગર મેળવી લેવાય. આજે વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે તમારા શણગાર બહારનો ન હોય, એટલે ગુથેલી વીણીનો તથા સોનાના ઘરેણાનો તથા જાત જાતના વસ્ત્રો પહેરવાનો એવો ના હોય, પણ અંતઃકરણમાં રહેલા ગુપ્ત મનુષ્ય તત્વો, એટલે દિન તથા નમ્ર આત્માનો જે દેવની નજરમાં બહુ મૂલ્યવાન છે, તેના અવિનાશી અલંકારનો થાય. કેમ કે પ્રાચીન સમયમાં જે પવિત્ર સ્ત્રીઓ દેવ પર આશા રાખતી હતી, જેઓ પોતાના પતિઓને આધીન રહીને તે જ પ્રમાણે પોતાને શણગારતી હતી, જેમ સારા ઇબ્રાહિમને સ્વામી કહીને તેને આધીન રહી હતી, તેમજ તમે રૂડું કરો છો અને કોઈ પણ ભયથી ગભરાતી નથી, તો તમે તેની દીકરીઓ છો. માટે દરેક બહેનોને કહેવા માંગુ છું, વચનમાં લખવામાં આવ્યું છે પ્રમાણે આજે હું એવું નથી કહેતો કે તમે સોના ચાંદી પહેરવાનું છોડી દો. પહેરો, જેટલું પહેરાય એટલું પહેરો, બરાબર. પરંતુ તમે જેટલો બહારનો શણગાર કરો છો એનાથી વિશેષ આત્માનો શણગાર કરો. તમારા આત્મિક જીવનને તમે એક ચુસ્ત બનાવો, મજબૂત બનાવો, કે તમારા આત્મિક જીવનને જઈને જેવો અંધકારમાં છે તેવો પ્રકાશમાં આવનારા બની શકે. તમારા ચારિત્રને જોઈને, તમારા ચારિત્રને એવું ના બનાવો કે તમારું ચારિત્ર જઈને પાપ વ્યભિચારની અંદર પડી જાય, પરંતુ પરમેશ્વરનો ભય બીક રાખીને તમારા આત્મિક જીવનને એ રીતે તૈયાર કરો કે તમારા જીવન થકી પરમેશ્વરનો મહિમા થાય. જે રીતે એસ્તરે, પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર લખવામાં આવ્યું છે એ પ્રમાણે, જે રીતે એસ્તરે પરમેશ્વરનો મહિમા કર્યો એ પ્રમાણે, એનું કોઈ માન સન્માન ન હતું. ખૂબ જ ગંભીર પરિસ્થિતિ હતી, પરંતુ એણે વિચાર્યું કે નહીં, પ્રભુએ મને આ જ સમયના માટે, આ જ કાર્યોના માટે પ્રભુએ મને રાખી છે, અને એ બાબતને, હેતુને ધ્યાનમાં રાખી જ્યારે આગળ વધે છે, ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો એ વિજયને પ્રાપ્ત કરે છે. દરેક બહેનો તમને કહેવા માંગુ છું, વચન પ્રાર્થનાની અંદર બની રહો. ચોક્કસ વચન અને પ્રાર્થના તમારા આત્મિક જીવનને દ્રઢ અને મજબૂત બનાવશે. બહેનો, તમે પ્રભુની આગળ એ રીતે જીવન જીવો કે તમારા ભાઈઓ જેવો દારૂ વ્યસનની અંદર છે એઓનું જીવન પણ બદલાઈ જાય. જેવો તમારી સાથે પ્રભુ મંદિરમાં આવતા નથી તેઓનું જીવન પણ બદલાઈ જાય. માટે દરેકે બહેનોને કહેવા માંગુ છું, વિશેષ દિવસો દરમિયાન પ્રભુને આગળ મહેનત કરનારા બનો, પ્રાર્થના કરનારા બનો, બની શકે તે ઉપવાસમાં રહીને પ્રભુને આગળ તમે આજીજી વિનંતી કરનારા બનો. ચોક્કસ પ્રભુ તમારી પ્રાર્થનાઓને ફળીભૂત કરશે અને પ્રભુ તમને આશીર્વાદિત કરશે, અને તમારા મનોરથો જે પ્રભુની દ્રષ્ટિમાં યોગ્ય છે એ પૂરા કરશે. માટે આ વચન થકી પ્રભુ તમને આશીષ આપે.